ઘોગંબા તાલુકા આદિવાસી યુવા સંઘર્ષ સમિતિના માધ્યમથી પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં કુલ 26 તાલુકા પંચાયત સીટો છે. એ પૈકી દર વખતે રોસ્ટર પ્રમાણે 17, 15 ને 13 અને હવે 11 સીટો ઘટતી રહી એની ચિંતા કરીને અમે આપના માધ્યમથી કલેક્ટરશ્રીને આવેદન આપી વિકાસ કમિશનર સુધી આ વસ્તુ પહોંચાડ્યું. અમારી માંગણી રહે. આજરોજ મામલતદાર શ્રી ઘોગંબાને ઘોગંબા તાલુકા પંચાયતની કુલ 26 સીટો પૈકી અમારા અનુસૂચિત જનજાતિની 11 સીટો એટલે સીટો દર વર્ષે ઘટતી રહે છે. એના માટે વિકાસ કમિશનરને અને ચૂંટણી કમિશનરને આદિવાસી યુવા સંઘર્ષ સમિતિના માધ્યમથી અમે આવેદનપત્ર આપીને એ માગણી કરી રહ્યા છે કે અમારી સીટો ઘટવી ના જોઈએ. અનુસૂચિ 5 મુજબ શેડ્યુલ એરિયા 5 અનુસાર અમને હક 50% હોવો જોઈએ. એ માગણીને આપતું અમે આવેદનપત્ર આપ્યું. નામ ગુલસિંહ રાઠવા. આજે અમે ઘોગંબા તાલુકા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેનું કારણ એ હતું કે અમારી પંચમહાલ જિલ્લા ઘોગંબા તાલુકા પંચાયત ની જે સીટો 26 સીટોમાંથી અમારો અનુસૂચિત 5 પ્રમાણે ક્રાઇટેરિયા પ્રમાણે અમારી જે સીટો 17 એની જગ્યાએ 15 થઈ, છેલ્લે 13 અને હમણાંની જયારે 11 સીટો થઈ, તો જેને લઈને અમારો જે અનુસૂચિત 5 પ્રમાણે આજે સંવિધાનિક પ્રમાણે 244 એક ધારા પ્રમાણે જે અમારા સંવિધાનિક જે અધિકારો છે એને લઈને અમારી એક જ માંગણી હતી કે અવારનવાર એક સીટો કરીને આજે 11 થઈ, તો એના માટે ખરેખર વસ્તીના ધોરણે કદાચ થઈ હોય એક પણ અમે માન્ય ગણીએ છીએ, પણ કદાચ વસ્તીના ધોરણે પણ અમે આવતા હોય તો અમારો જે અત્યારે હક અને અધિકાર તરીકે અમે અમારી જે બેઠકો 50% જે થાય એવી માંગણી અને લાગણી સાથે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. બસ આટલું કઈ. મગનભાઈ રાઠવા, સામળકુવા.